हेलो डियर स्टूडेंट्स, चैप्टर नंबर 11 માં આગળનો જે ટોપિક છે ટોપિકનું હેડિંગ છે ગલન ઉષ્મા. બરાબર, ગલન ગુપ્ત ઉષ્મા પણ કહેવાય, ગુપ્ત ઉષ્મા ઇંગ્લિશમાં જેને કહેવાય છે લેટન્ટ હીટ. જ્યારે પણ કોઈ પણ પદાર્થ એક અવસ્થામાંથી બીજી અવસ્થા ધારણ કરે, એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં તેનું જો રૂપાંતરણ થાય, બરાબર, ત્યારે તંત્ર અને પરિસરની વચ્ચે કંઈક ને કંઈક ઉષ્માનો ફેરફાર થતો. ઉષ્મા ગુમાવે, ધારો કે તંત્ર છે એ એની ઉષ્મા ગુમાવે. બરાબર, સિમ્પલ એક તમને એક્ઝામ્પલ આપીએ. બરાબર, આ નોર્મલ જો પાણીની બોટલ હોય ને આમાં જો આપણે ગરમ પાણી ભરીએ તો શું થાય? નોર્મલ પાણીની બોટલ હોય તો આની અંદર રહેલી, પાણીની અંદર રહેલી ઉષ્મા એ વાતાવરણને મળે. બરાબર, આ આપણે જાણીએ છીએ. તો આવી જે ઉષ્મા તંત્રમાંથી પરિસરમાં અથવા પરિસરમાંથી જો તંત્રમાં આવતી હોય તો તે દરમિયાન તમારે પદાર્થનો જથ્થો કેટલો લેવાનો? 1 કિલોગ્રામ લેવાનો. બરાબર, તો 1 કિલોગ્રામ માટેની આવી જે ઉષ્મા છે એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. બરાબર, તો આવી બે ડેફિનેશનની આપણે ચર્ચા કરવાની છે. એમાં આના પણ બે પ્રકાર છે, એક ગલન ગુપ્ત ઉષ્મા અને બીજું ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એક છે આપણી પાસે ગલન ગુપ્ત ઉષ્મા, બરાબર, અને બીજો પ્રકાર છે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ઉત્કલન ગુપ્ત ઉષ્મા આમાં ફેરફાર શું થશે? તો કે ભાઈ ઘનમાંથી પ્રવાહીમાં ફક્ત રૂપાંતરણ થાય. અવસ્થામાં શું થાય? ઘનમાંથી પ્રવાહીમાં, એટલે બરફનું પાણી થાય. આમાં જે પાણી છે એટલે કે પ્રવાહી છે એનું વાયુમાં રૂપાંતરણ થાય, એનું વરાળમાં રૂપાંતરણ થાય. બરાબર, તો એ દરમિયાન જે ગુપ્ત ઉષ્મા છે એને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવાય, અને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તેને શું કહેવાય? તો ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. બરફના ટુકડાનું ફરી એકવાર એક્ઝામ્પલ લઈએ. જો તમે બરફના ટુકડાને હીટ આપવાનું ચાલુ રાખો છો, બરાબર, અચળ તાપમાન તમે એને આપો છો, અચળ ઉષ્મા આપો છો, તો શું થાય? શરૂઆતમાં બરફનો ટુકડો છે એ તાપમાન અચળ ઉષ્મા છે ને મેળવશે. તો એ ઉષ્માનો વપરાશ ક્યાં થશે? તો એ બરફનો ટુકડો પીગળશે, એમાં એ ઉષ્માનો વપરાશ થશે. હવે એક સમય એવો આવશે તો ત્યારે શું થશે કે જ્યારે બરફનો ટુકડો પીગળતો હશે ત્યારે એનો ગ્રાફ છે થોડો વધશે. પછી ધારો કે બરફનો ટુકડો પીગળી ગયો એટલે પ્રવાહીમાં રૂપાંતર થયું. હવે બરફનો ટુકડો પીગળી ગયો ત્યારે આપણે જો ટેમ્પરેચર મેજર કરીશું, બરાબર, તો એનું તાપમાન છે 0 ડિગ્રી સેલ્સિયસ આવશે. જેવો બરફનો ટુકડો પીગળી જાય છે, બરાબર, એટલે ટોટલી પ્રવાહીમાં રૂપાંતરણ થયું. ફરી પાછી આપણે ઉષ્મા આપવાનું ચાલુ જ રાખીએ છીએ તો તેના તાપમાનમાં હજુ કોઈ ફેરફાર થતો નથી, તાપમાન પાછું અચળ રહી જાય. બરાબર, હવે ધીમે ધીમે એ તાપમાન વધવાની શરૂઆત થાય. વધવાની શરૂઆત થઈને ક્યાં સુધી જાય? તો 100 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય, એટલે એની ઉત્કલન બિંદુ સુધી જાય. પહેલા 0 ડિગ્રી સેલ્સિયસ એટલે ગલન બિંદુ અને 100 ડિગ્રી સેલ્સિયસ એટલે ઉત્કલન બિંદુ. તો એના પછી તમે ઉષ્મા આપવાનું ચાલુ રાખશો તો શું થશે? એ જે પ્રવાહી છે એનું વાયુમાં સતત રૂપાંતરણ થતું જશે. તો એવી જે ગુપ્ત ઉષ્મા છે, એવી બે પ્રકારની ગુપ્ત ઉષ્મા આપણે
થિયોરેટિકલ ટોપિકમાં જોવાની છે. આપણે ઓવરવ્યુ આપ્યો. હવે બુકના પેજ નંબર 284, પેજ નંબર 284 એના પરની આ થિયરી છે. એ થિયરીને આપણે ડિટેલમાં જોઈએ. બુકના પેજ નંબર 284 એના પરની બધા થિયરી છે. લાઈન બાય લાઈન જોઈએ. સૌપ્રથમ તમને આપેલું છે કે જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય ત્યારે પદાર્થ અને તેના પરિસર વચ્ચે ચોક્કસ ઉષ્માના જથ્થાનો વિનિમય પામે છે. બરાબર? આ પહેલું વાક્ય છે. પદાર્થની અવસ્થામાં જ્યારે ફેરફાર થાય એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં અથવા પ્રવાહીમાંથી જો વાયુમાં જતું હોય ત્યારે શું થાય? તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માની આપ-લે થતી હોય છે. બરાબર? તો પદાર્થની અવસ્થા ફેરફાર દરમિયાન પદાર્થના એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માના જથ્થાને તે પ્રક્રિયા માટેની પદાર્થની ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર? તો વ્યાખ્યા લખીએ. પદાર્થની અવસ્થા ફેરફાર દરમિયાન પદાર્થની અવસ્થા ફેરફાર દરમિયાન પદાર્થના એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્મા ને ગુપ્ત ઉષ્મા કહે છે. આથી ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા. બરાબર? હવે એકમ દળ દીઠ, એકમ દળ એટલે m, ઉષ્મા એટલે q અને L એટલે લેટન્ટ હીટ. બરાબર? તો L બરાબર સૂત્ર બન્યું q / m. માટે q નું મારે સૂત્ર લેવું હોય તો શું થાય? ml. બરાબર? તો લેટન્ટ હીટ નો SI એકમ, તો L નો SI એકમ આ ઉષ્મા છે એટલે જૂલમાં મપાય અને આ દળ છે એટલે કિલોગ્રામમાં, તો જૂલ પર કિલોગ્રામ થાય. શું થાય? જૂલ પર કિલોગ્રામ છે. બરાબર? જૂલ છે એના માટેનું આપણે પારિમાણિક સૂત્ર પણ જાણીએ છીએ. જો આનું પારિમાણિક સૂત્ર લેવું હોય તો L નું પારિમાણિક સૂત્રની અંદર જૂલ એટલે કાર્ય માટે 122 નંબર યાદ રાખો. બરાબર? અને દળ છે તો દળ માટે બેટા શું થશે? m - 1 થશે. તો આ +1 - 1 0 થયા, તો m0 L2 T - 2 આ લેટન્ટ હીટ એટલે કે ગુપ્ત ઉષ્મા એનું પારિમાણિક સૂત્ર મળ્યું. બરાબર? ફરી એકવાર SI એકમ તો Q નો જૂલ અને m એટલે દળ છે. કારણ કે આપણે કીધું છે એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્મા એટલે શું કહેવાય? લેટન્ટ હીટ કહેવાય, ગુપ્ત ઉષ્મા. SI એકમ જૂલ પર કેજી. જૂલ એ કાર્યનો એકમ છે. બરાબર? ઊર્જાનો એકમ છે. તો એના માટે 122 નંબર યાદ રાખો. બરાબર? અને કેજી એટલે દળ એટલે m - 1, તો 1 અને -1 બંનેનો સરવાળો કરો તો 0 થાય. આ L2 અને T - 2. બરાબર? તો આ વાત થઈ ગઈ આપણે ગુપ્ત ઉષ્માની. ચલો આગળ જોઈએ. જેવી રીતે આપણે બરફનું એક્ઝામ્પલ લીધું એ જ એક્ઝામ્પલ સમજાવ્યું છે. ઉદાહરણ તરીકે -10 ડિગ્રી તાપમાન ધરાવતા આપેલ જથ્થાના બરફને ઉષ્મા આપવામાં આવે તો બરફનું તાપમાન તેના ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યાં સુધી વધે છે. બરાબર? તો અહીંયા આપણે એક જોડે જોડે ગ્રાફ પણ ડ્રો કરતા જઈએ જે તમને નેક્સ્ટ પેજમાં આપેલો છે 285
પેજમાં લાસ્ટમાં આપેલો છે, બરાબર. શું થશે એક્ચ્યુઅલમાં કે સૌથી પહેલા તમે -10 ડિગ્રી સેલ્સિયસે બરફ લીધો છે અને તમે એને ઉષ્મા આપો છો, એટલે ધીરે ધીરે પહેલા એનું શું થશે, તાપમાન બેટા વધશે. એટલે આ તાપમાન વધ્યું. ક્યાં સુધી વધશે તાપમાન? તો 0 ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે, બરાબર. એટલે ગલન બિંદુ થયું. આ કેટલો પોઈન્ટ છે? 0 ડિગ્રી સેલ્સિયસ નો પોઈન્ટ છે. આ 0 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા કેટલું હતું? -10 ડિગ્રી સેલ્સિયસ હતું, બરાબર. ચલો પછી શું થશે? એનું અવસ્થા રૂપાંતરણ થશે. આ થયું એનું અવસ્થા રૂપાંતરણ. અવસ્થા રૂપાંતરણ એટલે બરફનું પાણીમાં રૂપાંતરણ થાય છે, બરાબર. ચલો પાણીમાં સંપૂર્ણપણે રૂપાંતરણ થઈ ગયું, તેમ છતાં તમે શું આપો છો? ઉષ્મા આપવાનું ચાલુ જ રાખો છો, એટલે એનું તાપમાન ફરી એકવાર વધશે. આ તાપમાન વધ્યું. ચલો તાપમાન બેટા ક્યાં સુધી જાય? તેના ઉત્કલન બિંદુ સુધી. ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. એટલે ટોટલી રૂપાંતરણ થઈ ગયું. પછી તાપમાન ફરીથી નહીં વધે, એટલે આને ફરી પાછું કહીશું આપણે અવસ્થા રૂપાંતરણ. હવે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ ચાલુ થશે. તેમ છતાં તમે તાપમાન આપવાનું ચાલુ રાખો છો, એટલે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થશે. તો આ પ્રકારનો તમને ગ્રાફ જોવા મળે, બરાબર. તો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, બરાબર. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, 3 અવસ્થા બની જાય અમને. અને અહીંયા છેલ્લે તમને વરાળ એટલે કે વાયુ અવસ્થા. 3 પ્રકારની અવસ્થા જોવા મળે. તો આ એક્ઝામ્પલ તમને ડિટેલમાં સમજાવ્યું છે. બરફનો ટુકડો સૌપ્રથમ 0 ડિગ્રી સેલ્સિયસ પર હોય અને જેવો આપણે એને ઉષ્મા આપવાનું બેટા ચાલુ રાખીએ છીએ એ પ્રમાણે તેનો અવસ્થાનો ફેરફાર આ પ્રમાણે જોવા મળે, બરાબર. તો ગલનમુક્ત ઉષ્મા કોને કહેવાય? એક વ્યાખ્યા જોઈ લઈએ પેરેગ્રાફની અંદર. ગલનમુક્ત ઉષ્મા એટલે શું? તો ઘન પ્રવાહી અવસ્થામાં ફેરફાર માટેની ગુપ્ત ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એક વ્યાખ્યા લખીએ. ગલનગુપ્ત ઉષ્મા, ફ્યુઝન, લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન કહેવાય. લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન એટલે LF વડે દર્શાવવામાં આવે. ઘન પ્રવાહી અવસ્થા માટેની ગુપ્ત ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. ગલન ગુપ્ત ઉષ્મા કહે છે, બરાબર. હવે એવી રીતે તમને એમ પૂછે કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ઉત્કલન ગુપ્ત ઉષ્મા ઘન પ્રવાહી છે, એની જગ્યાએ અવસ્થા બદલાઈ જશે. પ્રવાહી વાયુ અવસ્થા માટેની ગુપ્ત ઉષ્માને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો બે વ્યાખ્યા આપણે બીજી યાદ રાખવાની કે બહુ સિમ્પલ છે. ઘનમાંથી પ્રવાહી, બરાબર. ઘન પ્રવાહી અવસ્થા અને આમાં પ્રવાહી વાયુ અવસ્થા યાદ રાખવાની. એના માટેની ગુપ્ત ઉષ્મા એટલે એકબીજાની આ ટાઈપની ગુપ્ત ઉષ્મા આપણે કહી શકાય. ટેબલ નંબર 11.50 ખાસ આપણે રેફર કરવાનું છે.
બરાબર, એનું થોડું ઓવરવ્યુ આપણે આપી દઈએ. બરાબર, કોષ્ટક 11.5 ટેક્સ્ટબુકમાં કોષ્ટક બેટા 11.5 પેજ નંબર 285 એના પર શું આપેલું છે તમને? તો પહેલી કોલમ છે એની અંદર જુદા જુદા પદાર્થો આપેલા છે, બીજી કોલમની અંદર ગલનબિંદુ આપેલા છે, ત્રીજી કોલમની અંદર તમને LF આપેલું છે. શું આપેલું છે? LF, આ ફ્યુઝન અને આ વેપોરાઇઝેશન. યાદ રાખજો, LV કહેવાય વેપોરાઇઝેશન. બરાબર, એટલે LF ની કિંમત આપેલી છે, એની પછી ઉત્કલન બિંદુ આપેલું છે અને એના પછી LV ની કિંમત આપેલી છે. પણ LF અને LV ની કોલમમાં તમે જોશો એટલે 10 ની 5 ઘાત આપેલી છે, બ્રેકેટમાં 10 ની 5 ઘાત. એનો મીનિંગ શું થાય? જે પણ કિંમત આપેલી હોય એને કેટલા વડે તમારે ગુણવાના? 10 ની 5 ઘાત વડે. ફોર એક્ઝામ્પલ, આપણે પાણી માટે લઈએ, છેલ્લી વેલ્યુ તમને આપેલી છે, તો પાણીનું ગલન બિંદુ કેટલું? તો આપણે જાણીએ છીએ 0 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રી સેલ્સિયસ. ચલો, LF ની કિંમત તમને આપેલી છે 3.33. તો 3.33 પણ એને કેટલા વડે ગુણવાના? 10 ની 5 ઘાત વડે. શેના વડે? 10 ની 5 ઘાત. એકમ શું આવશે? તો હમણાં જોયું આપણે જૂલ પર કેજી. શું આવશે? જૂલ પર કેજી. બરાબર, અહીંયા લખી દઈએ છીએ આપણે LF. બરાબર, આ શું છે? ગલન બિંદુ. હવે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? પાણી કેટલા ડિગ્રી સેલ્સિયસે ઉકળી જાય? તો 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે પાણીનું એટલે ઉત્કલન બિંદુ આવશે 100 ડિગ્રી સેલ્સિયસ અને એમાં LV ની કિંમત એટલે ગલન ગુપ્ત ઉષ્માની પણ ઉત્કલન ગુપ્ત ઉષ્મા LV ની કિંમત કેટલી છે? તો 22.6. કેટલી છે? 22.6 ગુણ્યા 10 ની કેટલી આવશે? 5 ઘાત આવશે. અને એકમ છે એ એકમ બંનેમાં સરખો જ રહેશે. શું આવશે? જૂલ પર કેજી. ક્લિયર? તો આવી રીતે તમને જુદા જુદા પદાર્થો આપેલા છે. ફરી એકવાર રિપીટ કરીએ. કોષ્ટકની અંદર ટોટલ તમને 2 4 6 ને 7 આવા જુદા જુદા તમને પદાર્થ આપેલા છે. એના માટેનું તમને ગલન બિંદુ આપ્યું છે, પછી ગલન ગુપ્ત ઉષ્મા આપી છે, ઉત્કલન બિંદુ આપ્યું છે અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા આપેલી છે. એમાં મેં તમને પાણીનું એક્ઝામ્પલ સમજાવ્યું કારણ કે ખૂબ જ મહત્વનું છે. આપણે એના દાખલામાં પણ એનો ઉપયોગ કરીશું. એ રીતે ઇથાઇલ આલ્કોહોલ આપેલું છે, સોનું આપેલું છે, સીસા માટેની કિંમત આપેલી છે, પારો આપેલો છે, નાઇટ્રોજન આપેલો છે અને ઓક્સિજન આપેલો છે. આ દરેક માટે આ 4 કિંમતો આપેલી છે જુદી જુદી. બરાબર, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે કામમાં આવશે અને દાખલામાં જેનો વધારે પડતો યુઝ આવશે એવું છે તો પાણી અને બીજું ઇથાઇલ આલ્કોહોલ. બરાબર, આનો વધારે પડતો યુઝ આવી શકે, જેથી આપણે ટેબલ પર એ કિંમતો જો દાખલામાં ના આપેલી હોય તો આ કિંમતો બંને યાદ રાખવાની થાય કે ભાઈ ગલન ગુપ્ત ઉષ્મા પાણી માટે કેટલી? તો 3.33 ગુણ્યા 10 ની 5 અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કેટલી? તો 22.6 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પર કેજી. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક અને નેક્સ્ટ જે ઉદાહરણના દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં ખાસ આપણે ગુપ્ત ઉષ્માની ચર્ચા કરી અને જેના 2 પ્રકાર. થોડું ફરી એકવાર ઓવરવ્યુ આપી દઈએ. બરાબર, ગુપ્ત ઉષ્મા એના ટોટલ 2 પ્રકાર છે. એક ગલન ગુપ્ત ઉષ્મા અને બીજું ઉત્કલન ગુપ્ત ઉષ્મા. પહેલા તો ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? કે જ્યારે પદાર્થની અવસ્થાનો જ્યારે ફેરફાર થતો હોય, બરાબર, એમાં એકમ દળ દીઠ જે વિનિમય પામતી ઉષ્મા છે તંત્ર અને પરિસરની વચ્ચે, એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. 2 પ્રકાર. જો ઘનમાંથી પ્રવાહીમાં જાય તો ગલન અને પ્રવાહીમાંથી વાયુમાં જાય તો ઉત્કલન. બરાબર, બંનેની વ્યાખ્યા latent heat of fusion and latent heat for vaporization. બરાબર, ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપની અંદર
જે અવસ્થા બધા ફેરફાર થતા હોય એના માટે અને ટેબલ કોષ્ટક જે 11.5 જે પેજ નંબર તમને 285 પર આપેલું છે બરાબર, એ બધા તો વ્યવસ્થિત રીતે તમારે પ્રિપેર કરવાનું થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.